હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે એસાઇનમેન્ટનું સોલ્યુશન ધોરણ 8નું જોવાના છે, જેની અંદર આપણે જે પ્રશ્ન નંબર 3 છે એનો અ વિભાગ જોઈ રહ્યા હતા. એમાં આપણે ચેપ્ટર 3ના દાખલા આપણે જોઈએ કે આજે આપણે જોવાના છે આને આગળ આપણે ચેપ્ટર 2ના દાખલા જોયા અને આજે આપણે એમાં જોવાના છે ચેપ્ટર નંબર 5ના દાખલા જોવાના છે. બરાબર. તો સૌથી પહેલાં આપણને શું કીધું છે કે જુઓ, આ 5મું ચેપ્ટર છે આપણું વર્ગ અને વર્ગમૂળ. બરાબર. અને એમાં જે આજે દાખલા જોવાના છે મોસ્ટ આઈએમપી દાખલા છે. બરાબર. અને રીત સાથે જોવાના છે, એટલે મહેરબાની કરીને આ દાખલા તમે ધ્યાનથી શીખજો. હવે આમાં શું કીધું છે, ચેપ્ટર 5ની પહેલા દાખલાની અંદર આપણને કીધું છે કે ભાઈ એક સ્પર્ધામાં જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થીએ ઇનામ આપ્યું. તો જો કુલ ઇનામ 3025 વહેંચ્યું હોય તો સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હોય. અહીંયા આપણને શું કીધું છે કે ભાઈ એક સ્પર્ધાથી એમાં જેટલા વિદ્યાર્થીએ ભાગ લીધો એટલા જ રૂપિયા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું અને કુલ રૂપિયા ઇનામ કેટલું હતું કે 3025. તો ધ્યાન આપજો. સૌથી પહેલાં અહીંયા આપણને ખબર શું નથી કે કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો, તો હું અહીંયા કહી દઉં કે ભાઈ વિદ્યાર્થીઓની સંખ્યા, શું કહી દઉં, વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર x. ધ્યાન આપજો, વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર શું, x. આપણને શું કીધું છે કે ભાઈ કેટલાક વિદ્યાર્થીઓ હતા અને દરેક વિદ્યાર્થીઓની જેટલી સંખ્યા હતી એટલા જ રૂપિયા આપવામાં આવ્યા. તો દરેક વિદ્યાર્થીને કેટલું ઇનામ આપવામાં આવ્યું, તો જુઓ અહીંયા હું શોર્ટમાં લખું કે ઇનામની રકમ. બરાબર. દરેક વિદ્યાર્થીને કેટલું ઇનામ આપવામાં આવ્યું, તો કે જેટલી વિદ્યાર્થીની સંખ્યા હતી એટલા જ રૂપિયા. તો x વિદ્યાર્થી હતા અને દરેક વિદ્યાર્થીને કેટલા રૂપિયા આપ્યા, તો કે સર x રૂપિયા આપ્યા. તો પછી એમ કરીને કુલ ખર્ચો કેટલો થયો, જેમ કે હું તમને એક્ઝામ્પલ તરીકે કહું કે ભાઈ 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને દરેક વિદ્યાર્થીને એક વિદ્યાર્થીને કેટલા રૂપિયા લે, 10. એવા 10 વિદ્યાર્થીને 10 રૂપિયા લો તો કુલ કેટલા રૂપિયા થયા, 10 × 100. એવી રીતે x વિદ્યાર્થી હતા અને દરેક વિદ્યાર્થીને x રૂપિયા લે, એમ થઈને કુલ કેટલા રૂપિયા આપવા પડ્યા, તો કે સર કુલ થઈને આપણે 3025 રૂપિયા આપવા પડ્યા. ધ્યાન આપજો. તો એનો મતલબ શું થયો કે ભાઈ વિદ્યાર્થીઓની સંખ્યા x હતી અને ઇનામની રકમ x હતી. તો ધ્યાન આપો કે વિદ્યાર્થીઓની સંખ્યા x અને દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવેલી કિંમત બરાબર x, અને એમ થઈને કુલ કેટલો ખર્ચો થયો, તો કે 3025. ધ્યાન આપજો, વિદ્યાર્થીઓની સંખ્યા ગુણ્યા ઇનામની રકમ બરાબર 3025. કારણ કે જો હું એમ કહું કે એક વિદ્યાર્થીને x રૂપિયા આપ્યા, બરાબર, તો પછી આપણે એક વિદ્યાર્થીને x રૂપિયા આપ્યા તો x વિદ્યાર્થીને કેટલા રૂપિયા આપ્યા હોય, તો x ગુણ્યા x કરવા પડે અને એ આપણને ખબર કેટલા રૂપિયા આલ્યા, તો કે 3025 આલ્યા. તો x ગુણ્યા x બરાબર કેટલા આપેલા આપણને, 3025. તો આ રીતે. ઓકે. તો x ગુણ્યા x બરાબર 3025. તો x ગુણ્યા x ને શું કહેવાય, x નો વર્ગ. તો x નો વર્ગ બરાબર 3025. વર્ગ સામે જાય તો શું થઈ જાય, વર્ગમૂળ. તો વર્ગમૂળમાં 3025. એનો મતલબ કે ભાઈ મારે x ની કિંમત જોઈતી હોય તો 3025નો શું કરવો પડે, વર્ગમૂળ કાઢવું પડે. તો વર્ગમૂળ કાઢવાનું તો કઈ રીતે, તો વર્ગમૂળ કાઢવાની ઇઝી રીત કઈ છે, તો કે સર અવયવ પાડી દો. અવયવ પાડવાવાળી જે આપણી રીત છે એનાથી આપણને વર્ગમૂળ ઇઝીલી મળી જાય. તો 3025નું વર્ગમૂળ કઈ રીતે કાઢીશું, તો કે ભાઈ એના અવયવ પાડો. તો ચલો 5 વડે ભાગીશું, એકમનો 5 છે તો કેટલા વડે ભાગવા પડશે, 5 વડે. 5 × 30 એટલે ઉપરથી આવશે 2, પણ 2 આવશે તો 0 લગાવવા પડશે, તો 0 લગાવીશું તો ઉપરથી આવશે 25. બરાબર. તો કેટલા થશે, 5 હવે 605ને 5 વડે ભાગો તો 5 × 5, 6માંથી 5 હશે એટલે 1, ઉપરથી આ 0 એટલે કેટલા થશે, 5 × 10. કેટલા થશે, 5 × 10 અને ઉપરથી આ 5, તો 5 × 5 એટલે 121. હવે 121 આપણને ખબર કે 11 વડે ભગાય, તો 11 નો વર્ગ છે એટલે 11 × 121 અને 11 × 11. તો આ 325 ના શું પડે, અવયવ. તો અહીં લખવાનું કે અવયવ કેટલા પડ્યા, 5 × 5 × 11 × 11. તો હવે વર્ગમૂળ શોધવા માટે શું કરવાનું કે 2 ના જૂથ બનાવવાના. બરાબર. તો 5નો વર્ગ ગુણ્યા 11નો વર્ગ. બરાબર. તો એનો મતલબ કે 5 અને 11 વર્ગ બંનેની ઘાત સમાન, તો 12 લઈ લો. 5 × 11નો વર્ગ તો કેટલા આવ્યા, 11 × 5 = 55. એનો મતલબ કે ભાઈ કેટલા મળ્યા મને, 55. તો 30 25 કોનો વર્ગ છે, તો 55નો વર્ગ. તો એનો મતલબ x બરાબર 30 25નું વર્ગમૂળ કેટલું આવશે, 55 આવશે. કેટલા આવશે, 55. તો એનો મતલબ કે ભાઈ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે, તો કે સર x બરાબર 55. તો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આવે, 55 આવે. ઓકે. તો કશું હતું નહીં કે વિદ્યાર્થીઓની સંખ્યા ઇનામની રકમ સરખી હતી, તો બંનેનો શું કરી દેવાનો, ગુણાકાર. x ગુણ્યા x બરાબર 30 25 અને x ગુણ્યા x એટલે x નો વર્ગ. સામે લઈ જાઓ વર્ગને તો વર્ગમૂળ થઈ જાય, તો એનું વર્ગમૂળ કાઢી લેવાનું. ઓકે. તો આ મળી ગયા આપણને 55. તો આ હતો દાખલા નંબર 1. હવે જોઈએ દાખલા નંબર 2. હવે જુઓ, એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે. પીટીની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓ એવી રીતે ઊભા રાખે કે જેની હાર અને સ્તંભની સંખ્યા સમાન રહે. તો નિશાળમાં કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણીની બહાર રહેશે. ધ્યાન આપો, શું કીધું કે ભાઈ કવાયત માટે હાર એટલે જે આડી ઊભી હોય એને શું કહેવાય,
ઊભી હોય એને હરોળ કહેવાય અને આડી હોય એને શું કહેવાય? હાર. તો હારમાં અને હરોળમાં બંનેમાં કેવા વિદ્યાર્થીઓ, જેમ કે ભાઈ આડી લાઈન 5 અને ઊભી લાઈન 5, એમ કેવા વિદ્યાર્થીઓ આપણે ઊભા રાખ્યા? સરખા ભાગે વિદ્યાર્થીઓ ઊભા રાખ્યા છે. તો આવી રીતે વિદ્યાર્થીઓ ઊભા રાખીએ, 500 વિદ્યાર્થીઓ છે, પણ છતાં અમુક વિદ્યાર્થીઓ શું થાય છે? વધે છે. તો પછી એ કેટલા વિદ્યાર્થીઓ હાર અને હરોળમાં ગોઠવ્યા પછી પણ વધશે? તો ધ્યાન આપો, આ જે વિડીયો છે, આ પ્રકારના વિડીયો વર્ગમૂળ શોધવાવાળા, તો એ જે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાની રીત છે, એના વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ છે, બરાબર. અને ખાસ તમે સર્ચ કરશો ભાગાકારની રીતે વર્ગમૂળ, તો આપણા વિડીયો તમને આગળ જ મળી જશે, બરાબર, યુટ્યુબની અંદર. તો તમે જોઈ શકો છો. તો અહીંયા ધ્યાન આપો કે અહીંયા આપણને શું કીધું કે ભાઈ આપણે હાર અને હરોળમાં સરખી સંખ્યામાં વિદ્યાર્થીઓને ગોઠવીએ તો એ વિદ્યાર્થીઓ કેવા મળે આપણને? કુલ 500 વિદ્યાર્થીઓ છે, તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ વધે છે. એનું કારણ શું કે ભાઈ જો સરખી સંખ્યામાં ઊભા અને આડા વિદ્યાર્થીઓ ઊભા રાખીએ તો એ ક્યારે બધા વિદ્યાર્થીઓ સમાઈ જાય? જ્યારે પૂર્ણ વર્ગ સંખ્યા હોય ત્યારે. પણ આ તો 500 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એનો મતલબ કેટલાક વિદ્યાર્થીઓ વધશે. તો જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ વધશે, અથવા તો એમ પૂછે કે કેટલા વિદ્યાર્થીઓ ખૂટશે, તો જ્યારે આ રીતના દાખલા હોય તો એમનું વર્ગમૂળ આપણે કઈ રીતે શોધવું પડે? તો ભાગાકારની રીતે એમનું વર્ગમૂળ શોધવું પડે. તો ધ્યાન આપો, તો અહીંયા મારે શું કરવું પડશે? તો અહીંયા મારે આ જે 500 વિદ્યાર્થીઓ છે એનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું પડશે. તો એનું કઈ રીતે કરવાનું? તો ધ્યાન આપો, હારમાં વિદ્યાર્થીની સંખ્યા બરાબર x અને હરોળમાં વિદ્યાર્થીની સંખ્યા બરાબર x. તો માટે એમ વડે શું કહી શકાય? x ગુણ્યા x બરાબર 500. તો શું થશે? x નો વર્ગ બરાબર 500. પણ 500 એ પૂર્ણ વર્ગ સંખ્યા નહીં, તો શું થશે? 500નું વર્ગમૂળ. તો હવે હું 500નું વર્ગમૂળ કાઢીશ, પણ કઈ રીતે કાઢીશ? તો કે ભાઈ એના હું ભાગાકારની રીતે હવે પાડો. તો ભાગાકારની રીતે વર્ગમૂળ કઈ રીતે શોધાય? તો ધ્યાન આપો, સૌથી પહેલાં શું કરવું પડશે? તો કે સૌથી પહેલાં ધ્યાન આપો કે 3 સંખ્યા હોય. કેટલી સંખ્યા હોય? જો એને ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા ના આવડતું હોય એ ખાલી યુટ્યુબમાં જઈને ભાગાકારની રીતે સર્ચ કરજો, તો તમને 1 થી 3ની અંદર જ આપણો વિડીયો મળી જશે, ડિટેલમાં સમજાયેલું છે. અહીંયા પણ જોઈ લો કે 3 સંખ્યા હોય તો 1 અને એમ 2 ભાગ પાડી દેવાના. હવે 5 વડે ભાગવા માટે એ ભાગાકારમાં કોના વડે ભાગવાનું એ આપણને ખબર ન હોય, આપણે શોધવાનું હોય. તો એ કઈ રીતે શોધાય? તો કે ભાઈ 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. એવી રીતે વર્ગ કરીએ ત્યારે જોવાનું કે કઈ સંખ્યાનો વર્ગ એ 5 કરતાં નાનો? તો કે સર 2નો વર્ગ. તો અહીંયા મારે 2 લેવા પડે, 2 2 2 3 જગ્યાએ મૂકી દેવા પડે, બરાબર. આમાં વર્ગમૂળ શોધવાની રીતમાં બહુ સમય બગાડીશ નહીં, કારણ કે એ વિડીયો આપણે મૂકેલા છે અને એસાઇનમેન્ટમાં વધારે ટાઈમ ના લાગે, બરાબર. તો હવે જુઓ, તો અહીંયા 2 દૂધ કેટલા થશે? તો કે 4 થશે. અને અહીંયા શું કરવાનો? 2 અને 2નો શું કરવાનો? સરવાળો. હવે 5માંથી 4 જાય તો 1 અને ઉપરથી આ 2 મીંડા એટલે 0. હવે અહીંયા 4ની જોડે એક ખાનું ખાલી રાખવાનું. હવે એ ખાનામાં કેવી સંખ્યા મૂકવાની? એ ખાનામાં 0 1 2 3 4 5 6 7 8 9 તમે ગમે તે સંખ્યા મૂકી શકો, પણ એ કેવી આવી જોઈએ? 100ની નજીક. કઈ રીતે 100ની નજીક આવવા જોઈએ? તો કે ભાઈ અહીંયા 1 મૂકો તો તમારે ફરજિયાત અહીં 1 મૂકવો પડે, તો 41 એકા કરવા પડે. તો 41 એકા કરું તો ભાઈ એ તો 100થી કેવા પડે? બહુ નાના. તો ભાઈ અહીંયા 2 મૂકવું તો ભાઈ મારે અહીંયા કેટલા મૂકવા પડે? 42. તો 42 દુ કેટલા થાય? તો 42 દુ 2 દુ 4 ને 4 દુ 8 એટલે 84 આવશે. 84 એ કેવા છે? 100ની નજીક. અને 43 તરી કરવા જઈશો તો એ 100થી મોટા થઈ જશે. તો મારે કેટલા કરવા પડે? 42 દુ 84. 100માંથી 84 જાય તો કેટલા આવશે? તો કે સર 100માંથી 84 જાય તો 16 આવે. એનો મતલબ કે જ્યારે હું 500નું વર્ગમૂળ કાઢવા ગયો તો મારી શેષ કેટલી વધી? 16 વધી. તો એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે ભાઈ હારમાં અને હરોળમાં સમાન વિદ્યાર્થીઓની ગોઠવણી કરતા 16 વિદ્યાર્થીઓ, કેટલા? 16 વિદ્યાર્થીઓ બાકી વધશે. કેટલા વિદ્યાર્થીઓ બાકી વધશે? 16 વિદ્યાર્થીઓ બાકી વધશે. ક્લિયર છે કે નહીં? ઓકે, તો આમ આપણે કહી શકીએ કે ભાઈ 500 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તો માટે જ્યારે આપણે એનું વર્ગમૂળ શોધીએ તો 16 શેષ વધે. તો એનો મતલબ કે 16 વિદ્યાર્થીઓ બાકી રહેશે. ક્લિયર છે કે નહીં? એના પછી જોઈએ દાખલા નંબર 3. એમાં શું કીધું છે? એક વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે તેટલો જ અતિવૃષ્ટિ રાહત ફાળો દરેક વિદ્યાર્થી આપે. તો આનું એની જ વસ્તુ જુઓ, આમાં બંને કિંમતો સરખી જ હોય કે ભાઈ જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા, તો ધારો કે વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર x, તો દરેક વિદ્યાર્થી એટલો જ ફાળો આપ્યો. તો ફાળાની સંખ્યા કેટલી? ફાળાની કિંમત કેટલી? તો કે એટલી ને એટલી જ, x રૂપિયા. જેટલા વિદ્યાર્થીઓ એટલો જ દરેક વિદ્યાર્થીએ ફાળો આપ્યો હોય. x વિદ્યાર્થી કેટલો ફાળો આપ્યો? તો કે ભાઈ દરેક વિદ્યાર્થી x રૂપિયા ફાળો આપ્યો.
તો એમ કરીને કુલ કેટલો ફાળો એકઠો થયો? 2304. એટલે એક વિદ્યાર્થીનો ફાળો x. એવા કેટલા વિદ્યાર્થી હતા? અરે સોરી, એક વિદ્યાર્થી કેટલા રૂપિયા ફાળો આપ્યો? x રૂપિયા. તો આવા કેટલા વિદ્યાર્થી હતા આપણા જોડે? x વિદ્યાર્થી હતા. તો એમને કેટલા રૂપિયા ફાળો આપ્યો? x ગુણ્યા x. તો જુઓ, x વિદ્યાર્થીઓ અને દરેક વિદ્યાર્થી કેટલો ફાળો આપ્યો? તો કે સર x રૂપિયા. એમ થઈને કુલ કેટલી કિંમત આપણે ભેગી કરી? તો કે 2304 રૂપિયા ભેગા કર્યા. તો x ગુણ્યા x એટલે શું? તો કે x નો વર્ગ બરાબર 2304. તો વર્ગ સામે જાય તો શું થઈ જાય? વર્ગમૂળ. તો શું થઈ જશે? વર્ગમૂળમાં 2304. એનો મતલબ કે અહીંયા મારે શું શોધવાનું? તો અહીંયા ટૂંકમાં મારે 2304નું વર્ગમૂળ જ શોધવાનું, બીજું કંઈ આ દાખલામાં કરવાનું નથી. કે વિદ્યાર્થીઓની સંખ્યા x અને ફાળાની કિંમત x રૂપિયા. હવે x ગુણ્યા x એટલે કુલ કિંમત મારે કેટલા રૂપિયા ફાળો આપ્યો? તો કે 2304. 2304 ક્યારે ભેગો થાય? તો કે પહેલાં તો શું શોધી લો તમે? દરેક વિદ્યાર્થીઓની સંખ્યા, તો કે ax. અને એક વિદ્યાર્થી કેટલો ફાળો આપ્યો? તો કે x રૂપિયા. તો ભાઈ એ બંનેનો ગુણાકાર કરું તો મને ટોટલ ફાળો, જેમ કે હું એમ કહું કે એક બોલપેનના 10 રૂપિયા, એવી મારા જોડે 5 બોલપેન, તો હું શું કરું? 10 ગુણ્યા 5. તો મેં શું કર્યું? બોલપેનની સંખ્યા અને એક બોલપેનની કિંમતનો ગુણાકાર કર્યો, ત્યારે મને શું મળશે? કુલ રૂપિયા, એટલે કે 50 રૂપિયાની બોલપેન થઈ એમ મળે. તો એવું જ અહીંયા જ છે કે ભાઈ વિદ્યાર્થીઓની સંખ્યા અને એક વિદ્યાર્થી આપેલો ફાળો બંનેનો ગુણાકાર કરું તો કુલ ફાળો મળી જાય. તો x ગુણ્યા x બરાબર 2304. તો 2304નું આપણે શું શોધવાનું? કે 2304નું સર આપણે વર્ગમૂળ શોધવાનું. તો હવે આપણે શું શોધીશું? 2304નું વર્ગમૂળ. તો 2304નું વર્ગમૂળ અહીંયા હું તમને આપણે ઘણી રીતે શોધી શકીએ. જુઓ, પેલી રીતે પણ શોધી શકીએ, ભાગાકારની રીતે પણ શોધી શકીએ, અને પેલું અવયવ પાડીને પણ શોધી શકીએ, અને ભાગાકારની રીતે પણ શોધી શકીએ. પણ હું અહીંયા તમને ભાગાકારની રીતે શીખવાડું એટલે તમને પાકું થાય, બરાબર? તો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું તો શું કરવાનું? પહેલાં તો બંનેના અવયવ પાડી, બે ભાગ પાડી દેવાના. 4 સંખ્યા હોય તો 2 જૂથ પાડવાના, પહેલી 2 સંખ્યાઓના, પાછળની 2 સંખ્યાઓના. હવે તમે 1 થી 10ના વર્ગ ત્યાં સુધી બોલો કે તમને 23થી નાની સંખ્યા ના મળે. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 3 તરી 9, ચોખ્ખું 16, પાયો 25. જો પાયો 25 23થી કેવા થઈ ગયા? મોટા. તો એનાથી નાના એટલે 4 લેવાના. ચોખ્ખું કેટલા થશે? 16. તો અહીંયા 4 લખ્યા, ઉપર 4 લખ્યા, અને ત્રીજા નીચે 4 લખવાના. 3 જગ્યાએ એક જ કિંમત, અહીંયા, અહીંયા અને અહીંયા. અને અહીંયા શું કરવાનું? એનો સરવાળો. 4 ને 4 કેટલા? 8. અને બાજુનું ખાનું ખાલી રાખી દેવાનું. ઓકે, હવે શું કરો? બાદબાકી કરો. 23માંથી 16 જશે તો કેટલા આવશે? 16 ને 4 20 ને 4 એટલે કેટલા આવશે? 7. અને ઉપરથી જેટલી સંખ્યા હોય એ બધી નીચે ઉતારી દેવાની. 700 એટલે ઉપરથી 0 અને 4 નીચે આવી જાય તો કેટલા વધ્યા? 704. હવે અહીંયા શું કરવાના? ખાલી જગ્યામાં કઈ કિંમત મૂકવાની? તો ખાલી જગ્યામાં 0 1 2 3 4 5 6 7 8ની ગમે તે કિંમત મૂકી શકો, પણ અહીંયા જે કિંમત મૂકો એ કિંમત ઉપર મૂકવી પડે. અહીં 1 મૂકું તો અહીંયા 1 મૂકો, અહીંયા 2 મૂકું તો અહીંયા 2 મૂકો, અને એવા ગણવાના કે ભાઈ આપણને શું મળે? 704 મળે. તો જો 81 એકા 81 થશે, 81 દુ કરશું તો 8 દુ 16, 160ની આસપાસ મળશે, બરાબર? તો એવી રીતે હું અંદાજ લગાવું, 8 5 40, 8 6 48, 8 64, 8 9 72. તો એનો મતલબ કે હું 88 ગુણ, જો 7 લઉં તો મારે 87 ગુણ્યા 7 કરવા પડે. અહીંયા 8 મૂકું તો 88 ગુણ્યા 8 કરવા પડે. તો 88 ગુણ્યા 8 કરું તો કેટલા આવે? 88 64. અને જો 87 ગુણ્યા 7 કરું તો 87 49, એટલે પાછળ 9 આવે. એનો મતલબ મારે 4 મળતો નથી. અને 88 64 કરું તો એકમમાં કેટલા મળ્યા? 4. 88 64 ને 6 કેટલા થશે? તો કે 70. તો મળી જાય 704. તો મારે કેટલા કરવા પડે? અહીંયા 8 મૂકો, ઉપર 8 મૂકો, અને અહીંયા 8 મૂકો. તો ભાઈ 88 8 કેટલા મળ્યા? 704. 704માંથી 704 જાય તો કેટલા મળે? 0. તો એનો મતલબ કે ભાઈ x બરાબર 2304 એ કોનો વર્ગ છે? તો ભાગફળમાં કેટલા મળે? 48. તો એ 48નો વર્ગ છે. એટલે 2304નું વર્ગમૂળ કેટલું આવે? 48. જો ભાઈ આ ભાગાકારની રીત ઘણા વિદ્યાર્થીઓને ટફ લાગતી હોય છે, એમાં કોઈ વાંધો નથી. અને કદાચ આમાં ના ખબર પડી હોય તો કોઈ ચિંતા નહીં. મેં તમને આગળના દાખલામાં કીધું એમ જ કે તમે અહીંયા તો શું છે કે ભાઈ આપણે ઘણા બધા દાખલા જોવાના, એટલે આપણે થોડી સ્પીડથી શીખવાડશું. પણ આ જ દાખલાઓ એકદમ ધીમેથી સંપૂર્ણ રીતે જે એનો પર્સનલ દાખલો છે કે ભાગાકારની રીતે વર્ગમૂળ, એની અંદર આપણે બધું ડિટેલમાં શીખવાડેલું. એ જોશો એટલે તમને આ દાખલા ઇઝીલી આવડી જશે, બરાબર? તો આપણને આનું વર્ગમૂળ કેટલું મળે? 2304નું વર્ગમૂળ મળે છે 48. ઓકે, તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. એના પછી આપણે જોઈએ ચોથો દાખલો. આપણને શું કીધું છે કે 4 9 અને 10, બરાબર? 4 9 અને 10. તો એને 4 અને 9 અને 10ને વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા. હવે જો 10મા ધોરણની અંદર પણ આવા દાખલા, પણ એ તો બહુ ડિટેલમાં, પણ આપણે તમારા માટે એક ઇઝી રીત કે ભાઈ આ દાખલાઓની અંદર શું કરવાનું? તો જ્યારે તમને નાનામાં નાની એવો શબ્દ વાપરેલો હોય, શું વાપરેલો હોય? કે નાનામાં નાની એવી સંખ્યા શોધો. નાનાનો મતલબ શું થાય? લઘુત્તમ. નાનું એટલે લઘુત્તમ. તો લઘુત્તમ એટલે ભાઈ આપણા જોડે બે વસ્તુ હોય. આ પ્રકારના દાખલામાં કાં તો ગુસા આવે કાં તો લસા આવે. પણ જો નાનામાં નાનો શબ્દ વાપર્યો હોય તો તમારે શું ગોતી દેવાનો? કે લસા શોધી લેવાનો. શું શોધી લેવાનો? લસા.
તો 4 અને 9 અને 10 ત્રણેય વડે ભાગી શકે એવી સંખ્યા ગોતવાની. તો તમારે શું શોધી લેવાનો? લસા શોધી લેવાનો. બરાબર, આટલી વસ્તુ યાદ રાખવાની. તમને એમ પ્રશ્ન પૂછ્યો કે 4, 9 અને 10 વડે ભાગી શકાય તેવી પૂર્ણ વર્ગ સંખ્યા, તો ટૂંકમાં 4, 9, 10નો મારે શું શોધવાનો? તો કે સર લસા શોધવાનો. તો સૌથી પહેલાં શું શોધી લો? 4, 9 અને 10નો લસા. તો 4, 9 અને 10 વડે ભાગી દો. ચલો, તો એનો લસા લઉં તો 2 દુ 4, 9 એમના એમ, 2 પંચા 10, 2 એકા 2, 9 એમના એમ, 5 એમના એમ. બરાબર, હવે 2 વડે ભાગાકાર થઈ ગયો તો 3 વડે ભાગો. 3 તરી 9, 5 એમના એમ. બરાબર, પછી 3 વડે ભાગીશ તો 3 એકા 3, 5 એમના એમ. પછી 5 વડે ભાગીશ તો 5 એકા 5, તો 5 એમના એમ. તો પછી લસા કેટલો મળ્યો? તો કે લસા મળ્યો મને 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. ધ્યાન આપજો. હવે જે વસ્તુ અહીં શીખવાની કે આ લસા મળ્યો. આ લસા જે મળ્યો 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36, 36 પંચા જે થતા હોય એ જે સંખ્યા મળી એ સંખ્યા આપણને શું મળ્યો? તો કે સર એ સંખ્યા આપણને 36 પંચા 180 જે આપણને લસા મળ્યો. પણ આ જે 180 ખરા ને એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કેમ? કારણ કે પૂર્ણ વર્ગ સંખ્યામાં જે અવયવ હોય એમાં 2 2ના જોડકા બનતા હોય, પણ અહીંયા 2 2ના જોડકા બનતા નથી. તો આ લસા છે એ એવી સંખ્યા 180 એવી સંખ્યા કે જે 4 વડે 9 વડે 10 બધા વડે ભગાય. પણ એને મારે કેવી બનાવી? પૂર્ણ વર્ગ બનાવી. તો જો મારે એને પૂર્ણ વર્ગ બનાવી હોય તો આમાં હજી કોનું જોડકું ખૂટે? તો કે સર 5નું જોડકું ખૂટે. તો 5નું જોડકું ખૂટે તો આપણે એને કેટલા વડે ગુણવા પડે? તો આને પૂર્ણ વર્ગ બનાવવા માટે મારે કેટલા વડે ગુણવા પડે? 5 વડે. તો હું અહીંયા લખું કે 180 ને 5 વડે ગુણતા કેટલા વડે ગુણીશું? 5 વડે. તો 180 ને 5 વડે ગુણું તો કેટલા થશે? 18 પંચા 90, તો કેટલા આવશે? 900. તો આપણે કેટલા મળ્યા? 900. તો આપણે કહી શકીએ કે ભાઈ 4, 9 અને 10 વડે નિશેષ કેટલી? નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? પૂર્ણ વર્ગ સંખ્યા 900 છે. કેટલા છે? 900 છે. તો શું કરવાનું? સૌથી પહેલાં ફરીથી હું તમને રિવિઝન કરાવું. ધ્યાન આપો કે અહીંયા આપણને શું કીધું હતું કે 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા. તો સૌથી પહેલાં શું શોધી લેવાનો? લસા. તો સૌથી પહેલાં મેં લસા શોધી લીધો. મને લસા મળ્યો 180. પણ મેં જોયું કે ભાઈ મને જવાબ પ્રશ્નમાં એમ પૂછ્યું હતું કે પૂર્ણ વર્ગ સંખ્યા લાવો. પણ આ જે 180 મળે એ તો પૂર્ણ વર્ગ નહોતા. કારણ કે પૂર્ણ વર્ગ સંખ્યામાં દરેક સંખ્યાનું 2 2 જોડકું બનવું જોઈએ કે 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ, 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ. પણ એ 5નું જોડકું બનતું નહોતું. એનો મતલબ કે 5નું જોડકું બનાવવા માટે હજી 5 વડે ગુણવા પડે. તો મેં તમને કીધું કે ભાઈ 180 છે લસા એ 4, 9, 10 વડે ભગાય છે, પણ એને 5 વડે ગુણો. તો 5 વડે ગુણો તો કેટલા મળે? 900. એનો મતલબ કે 900 એવી સંખ્યા કે જે 4, 9, 10 વડે ભગાય પણ ખરી અને એ પૂર્ણ વર્ગ પણ સંખ્યા. કારણ કે 900નો વર્ગ થાય 30, વર્ગમૂળ થાય 30. તો જેનું જોડકું ના બનતું હોય એ સંખ્યાનું જોડકું પૂરું કરીએ તો આપણને કેવી સંખ્યા મળી જાય? પૂર્ણ વર્ગ સંખ્યા મળી જાય. એટલે સૌથી પહેલાં લસા શોધી લેવાનો અને લસામાં જે સંખ્યાનું જોડકું ના બનતું હોય એ સંખ્યાનું જોડકું બનાવી દેવાનું. તો ટૂંકમાં આપણને શું થઈ જાય? આપણને માગેલો જવાબ મળી જાય. તો 2 સ્ટેપ કરવાના હતા. લસા લીધો અને જેનું જોડકું નહોતું બનતું એ સંખ્યા વડે મેં શું કરી દીધા? ગુણી દીધા. બરાબર, તો આટલું જ આપણે કરવાનું હોય. ઓકે, તો હજી જુઓ આ દાખલા મને ખબર છે કે આ દાખલા થોડા ટફ છે. તો જે વિદ્યાર્થીઓને આ ચેપ્ટરના દાખલા નહીં આવડતા વર્ગમૂળમાં એના માટે ટૂંક સમયમાં આપણે પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન ચાલુ કરશું અને એની અંદર આ બધા જ દાખલા એકદમ ડિટેલમાં સમજાવીશું. બરાબર, તો તમને કોઈ સમસ્યા રહેશે નહીં શીખવા માટે. બરાબર, કે તમને જો એ દાખલા નથી આવડતા તો તમે ત્યાંથી શીખી શકશો.